गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आप सबનું સ્વાગત છે. ધોરણ 11 યુનિટ 3 એનો રીડ 1 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી એનો ભાગ 2 પાર્ટ 2 આજે આપણે આ વિડિયોની અંદર ભણીશું. આગળનો વિડિયો જે હતો પાર્ટ 1 ની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે જે ટેરી ગઢવાલના જે લોકો જે છે એ પોતાના વૃક્ષોને બચાવવા માટે કયા કયા પ્રયત્નો કરે છે, અંગ્રેજો સામે કઈ રીતે બાદ ભીડે છે, જે ખાલી બટેકા વાવવામાં જે લોકોને રસ હતો અને એ લોકોએ ત્યારબાદ ત્યાંના જે ઉત્તરાખંડના જે ટેરી ગઢવાલના લોકો જે છે પછી એ લોકોએ ચિક્કો ચળવળ જે છે શરૂ કરી. એ બધું આપણે આગળના વિડીયોની અંદર જોયું. આજના વિડીયોની અંદર આપણે ભણીશું. આગળ જોઈએ પાર્ટ 2 અને આપણી જે ફરજ હતી કે જંગલોનું સંવર્ધન કરવું એ બધું આપણે આગળના વિડીયોની અંદર ભણ્યા. આજે પાર્ટ 2 ની અંદર ચાલો જોઈએ કાંગડ. A village of 200 families lies at the height of 2000 meter. એટલે કે કાંગડના ગામ જે છે એમાં 200 કુટુંબ ધરાવતું એક કાંગડ ગામ જે છે એ 2000 મીટરની ઊંચાઈએ આવેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forestry. કે અહીંયા ગામના જે સ્થાનિક લોકો જે છે એ જે રીતે પોતાના ગામ જંગલ જે છે એને બચાવવા માટે વ્યવસ્થા કરી રહ્યા છે, સંભાળી રહ્યા છે, તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે કઈ રીતે આ 200 કુટુંબ ધરાવતું જે કાંગડ ગામ જે છે એ 2000 મીટરની ઊંચાઈ આવેલું છે અને ત્યાંના લોકો જંગલોને બચાવવા માટે જે વ્યવસ્થાપન કરી રહ્યા છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બાય 1977 ધ ફોરેસ્ટ ઓફ કાંગડ હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ. 1977ની અંદર આ જે હતું એક ગામ જે છે હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ, એકદમ નાશ પામેલું હતું. ઇન ધેટ યર, તે વર્ષે, હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. એ જે જંગલ ખાતે એને આખી કાપી નાખવાનું નક્કી કર્યું. ધ વિલેજ વુમન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુઅલ, ફોડર એન્ડ વોટર were determined to save the last patch of trees. એટલે કે જે ગામના જે લોકો જે હતા who had to walk long distance for fuel, fodder and water, કે ગામની જે સ્ત્રીઓ હતી એમને બળતણ માટે, ઘાસચારા માટે અને પાણી માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. were determined, તેમણે નક્કી કર્યું ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, જે વધ્યા ઘટ્યા જે છેલ્લા જે જમીનના ટુકડાની અંદર જેટલા પણ વૃક્ષો વધ્યા છે એને બચાવવાનું નક્કી કર્યું. The men of Kangad, though were offered work by the forest department to fell the trees. જો કે જંગલ ખાતા દ્વારા એ કાંગડ ગામના પુરુષોને વૃક્ષો કાપવા માટે નોકરીએ રાખવામાં આવ્યા કે ભાઈ તમે જંગલો કાપો, તમને નોકરીએ રાખીએ છીએ. સ્ત્રીઓએ જે છે વૃક્ષો બચાવવાનું નક્કી કર્યું અને પુરુષોને વૃક્ષો કાપવા માટે નોકરીએ રાખવામાં આવ્યા. એઝ અ રિઝલ્ટ, પરિણામે there was a conflict between the village men and women. કે ગામના પુરુષો અને સ્ત્રીઓ આ બંને વચ્ચે સંઘર્ષ શરૂ થયો. પહેલાં નોકરી જોતી હતી એટલે વૃક્ષો કાપવા માટે અને સ્ત્રીઓને વૃક્ષો કાપવા નહોતા દેવા, તો આ બંને વચ્ચે સતત સંઘર્ષ શરૂ થયો. આફ્ટર 4 months ઓફ રેસિસ્ટન્સ, સતત 4 મહિનાના વિરોધ પછી, ધ વિમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, કે સ્ત્રીઓ જે છે પોતાનું જે જંગલ જે છે એને બચાવવામાં સફળ થઈ. ધ વિમેન ઓર્ગેનાઇઝેશન્સ, ધ મહિલા મંગલ દળ દેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ત્યારબાદ સ્ત્રીઓનું જે સામૂહિક મંડળ જેનું નામ છે મહિલા મંગલ દળ, દેન ડિસાઇડેડ નક્કી કર્યું ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ, આ જે નાશ પામેલા જંગલો જે છે એને પુનર્જીવિત કરવાનું નક્કી કર્યું કે આ જેટલા પણ જંગલો નાશ પામી ગયેલા છે એને આપણે ફરીથી આપણે પુનર્જીવિત કરીશું. આવું એક કાંગડ ગામની સ્ત્રીઓએ નક્કી કર્યું. આગળ જોઈએ. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન બાય ઇચ ફેમિલી, કન્ટ્રીબ્યુશન્સ વર રેઝ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ હુ વોઝ પેડ ₹300 પર મંથ. એટલે કે ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ કેટલ ઓન બાય ઇચ ફેમિલી, શું કહે છે, કુટુંબમાં જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય તે મુજબ કન્ટ્રીબ્યુશન વર રેઝ,
આર્થિક ફાળો જે છે એકઠો કરવામાં આવ્યો એન્ડ ટુ એમ્પ્લોય ફોરેસ્ટ ગાર્ડ અને જંગલ રક્ષક નિમણૂક કરવામાં આવી કે જંગલનો જે ચોકીદાર જે છે એની નિમણૂક કરવામાં આવી હુ વોઝ પેડ ₹300 પર મંથ, જેને ₹300 જે છે એ દર મહિને ચૂકવવામાં આવતા. એટલે કે જેની પાસે જેટલા ઢોર વધારે પૈસા આપે એ પ્રમાણે ફાળો ઉઘરાવવામાં આવ્યો અને ₹300 પ્રતિ મહિના જેના પગારે એક જંગલ રક્ષકની નિમણૂક કરવામાં આવી કે એ જંગલનું ધ્યાન રાખે. ફોર 3 years ધ એરેન્જમેન્ટ વર્કડ વેલ. 3 વર્ષ સુધી આ બધી જ ગોઠવણી યોગ્ય રીતે ચાલી. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ. પરંતુ પછી જે છે એ સમસ્યાઓ વધવા ઊભી થઈ. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ નેગ્લિગેન્ટ. જંગલ રક્ષક જે હતો એ બેદરકાર થઈ ગયો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને જે પ્રોટેક્શન હતી, જે સમસ્યાઓ જે છે એ વૃક્ષોનું રક્ષણ જે હતું એ ઢીલું પડી ગયું. વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ. એકવાર સ્ત્રીઓને આ બાબતની ખબર પડી ગઈ, શું જોઈ લીધું. દે એબોલિશ ધ પોસ્ટ. તેમણે તેની નિમણૂક રદ કરી, પેલા માણસને કાઢી નાખ્યો. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ. અને પોતે જાતે જ જંગલનું રક્ષણ કરવાનું એ લોકોએ નક્કી કર્યું. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે આ જે મહિલા મંગલ દળ જે છે એની ગામની સ્ત્રીઓની ટુકડીને આ જંગલની દેખરેખ રાખવાની જે ફરજ જે છે સોંપવામાં આવી છે. મહિલા મંગલ દળે જે ગ્રામનું જે સ્ત્રીઓની જે ટુકડી જે છે એને જંગલોની દેખરેખ જે છે એ રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમોંગ 15 વુમન ઇન રોટેશન. અને આ જવાબદારી જે છે એ 15 સ્ત્રીઓ વચ્ચે વારાફરતી વહેંચવામાં આવી છે. એટલે કે દરેકનો વારો 15 દિવસ પછી આવે. થસ આ રીતે ધ ડ્યુટી ઓફ ઈચ વુમન કમ્સ આફ્ટર 15 days. એટલે કે દરેક 15 દિવસે એક બીજી સ્ત્રીનો વારો આવે. એટલે મહિનાની અંદર 2 વાર એક સ્ત્રીનો વારો આવી જાય. એઝ વન વુમન સેડ. એક સ્ત્રી કહે છે, ઓન ધીસ ડેઝ, આ દિવસે, વી લીવ અવર વર્ક, અમે અમારું કામ છોડી દઈએ છીએ, એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને જંગલોનું રક્ષણ કરીએ છીએ. બિકોઝ કારણ કે અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, કે આ ઓકના જે વૃક્ષો જે છે એ અમારા બાળકો સમાન છે, એટલે અમે એને કાપવા નહીં દઈએ. આગળ જઈએ. વન્સ, એક વખત, when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the woman took away the goats and fined the shepherd ₹200. હવે છે કે એકવાર બહારથી આવેલો જે ભરવાડ જે છે એ તેની બકરીઓને આ આરક્ષિત જંગલ વિસ્તારમાં ચરવા માટે એને છોડી દીધી. એને બકરી પોતાની છોડી દીધી અંદર ચરવા માટે. ધ વુમન ટુક અવે ધ ગોટ્સ. અને સ્ત્રીઓએ તેની બકરીઓ લઈ લીધી. એન્ડ ફાઇન ધ શેફર્ડ ₹200. અને ₹200 એને દંડ કર્યો. વિલેજર્સ themselves are fined ₹100 for cutting trees for firewood. અને ખુદ ગામવાળાઓને પણ બળતણ માટે જો વૃક્ષ કાપવું હોય તો ₹100 દંડ કરાયો. કે જો ગામના લોકો બળતણ માટે વૃક્ષ કાપે તો એમને પણ ₹100 આપવાના. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમેન. કુદરતનો આભાર અને સ્ત્રીઓની શક્તિનો પણ આભાર. ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. કે આ જે ગઢવાલના બધા જ ભાગોની અંદર આ જંગલો જે છે એ ફરીથી પુનર્જીવિત થઈ રહ્યા છે એ કુદરતની હિસાબે અને આ જે સ્ત્રીઓ જે છે મહિલા મંગલ દળ એના હિસાબે. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પરંતુ સ્ત્રીઓએ હજી ખૂબ જ સાવધ રહેવું પડે છે. એવું નહીં કે પછી જંગલોથી એટલે પછી બિંદાસ થઈ જવાનું, નહીં, હજી તે સ્ત્રીઓ સાવધ રહે છે. ઇન 1980 ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. 1980 અંદર મહિલા મંગલ દળ જે છે એ જંગલ ખાતાને વૃક્ષારોપણ માટે મદદ કરવામાં તૈયાર છે. કે જંગલ ખાતાને વૃક્ષારોપણ કરવું હોય તો એના માટે મહિલા મંગલ દળની જે સ્ત્રીઓ જે છે એ સંમત થઈ કે અમે તમને હેલ્પ કરીશું. They dug 15,000 pits. તેમણે 15,000 ખાડા ખોદ્યા. બટ ધેન they found that. પરંતુ પછી તેમને ખબર પડી કે
ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ, કે જંગલ ખાતાને ફક્ત પોપ્લર વૃક્ષો જે છે વ્યાવસાયિક વિદેશી વ્યાવસાયિક વૃક્ષ આવે પોપ્લર એ વાવવામાં જ એને રસ છે. ધ વુમન રિફ્યુઝ ટુ એલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર, અને સ્ત્રીઓએ એ જે પોપ્લર વૃક્ષો જે છે એના ઉછેર કરવાની ના પાડી દીધી, ઇનકાર કર્યો. વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી, કે જે એક વિદેશી વ્યાવસાયિક વૃક્ષ હતું, બિઝનેસ માટે ઉપયોગ લેવામાં આવતું હતું. ઇન્સ્ટેડ તેના બદલે they forced the forest department, તેમણે જંગલ ખાતાને દબાણ કર્યું ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિયસ ફોડર ટ્રીઝ, કે વિવિધ પ્રકારના જે સ્થાનિક દેશી વૃક્ષો વાવવા માટે. ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, કે જેથી તેમને તેમનો સીધો લાભ મળી શકે. એટલે કે પશુ ખાદ્ય હોય, પશુઓ ખાઈ શકે એવા વૃક્ષો વાવવા માટે દબાણ કર્યું જંગલ ખાતાને, અને એમનો સીધો લાભ મળી શકે. થસ આ રીતે the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. અને આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તાર જે છે તેમાં જંગલો હવે પુનર્જીવિત થઈ રહ્યા છે. યાર આવી ગયું, આગળ જઈએ. In addition to supporting local agriculture and animal husbandry, એટલે કે સ્થાનિક ખેતી અને જે પશુપાલન જે છે એને સહાયક થવા ઉપરાંત ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોઝન એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય. શું કહે છે? એટલે કે સ્થાનિક જે ખેતી છે અને પશુપાલન જે છે એને સહાય કરવા ઉપરાંત આ જે જંગલોએ જે પૂર માટે જે પાણીના પ્રવાહની જે પ્રબળતા છે, ધોવાણની પ્રબળતા જે છે એ અટકાવી છે. જંગલોએ જે પૂર જે છે, પૂર આવતું એ અટકાવ્યું છે, જમીનના ધોવાણની પ્રબળતા અટકાવી છે, અને કાયમી રીતે પાણીનો જે પુરવઠો જે છે એ નિશ્ચિત કરી આપ્યો છે કે પાણી ત્યાં સંગ્રહાયેલું રહે, કે ઉનાળામાં પણ એને પાણી મળી રહે. આ જંગલો પુનર્જીવિત થવાને કારણે આટલું થયું છે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ, અને જંગલોનું રક્ષણ કરવાની એ સામૂહિક પદ્ધતિની અસર જે છે એ આસપાસના ગામડાઓની અંદર પણ ફેલાય છે. આસપાસના ગામડાઓમાં ખબર પડી કે આપણે પણ આ કરવું જોઈએ. ઇનફેક્ટ હકીકતમાં ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે, આ એક જ અસરકારક રસ્તો છે ટુ ટેકલ ધીસ ટેરેબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. એટલે કે હકીકતમાં આ ભયંકર તાકીદ જે છે એના રાષ્ટ્રીય કાર્ય માટે આ એક જ અસરકારક રસ્તો છે, જે રાષ્ટ્રીય જોખમ જે કહેવાય ભયંકર, એના નિકાલ માટે, એનો ઉકેલ લાવવા માટે આ એક જ અસરકારક રસ્તો છે કે જંગલો બચાવો. એટલે દોસ્તો, તમે પણ વૃક્ષો વાવો, સેવ ટ્રીઝ, બરાબર. તમારા જન્મદિન નિમિત્તે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરો. અહીંયા આપણે યુનિટ 3 ધોરણ 11ની અંદર એનો જે રીડ 1 જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીશું. આગળના વિડીયોની અંદર આપણે રીડ 2 સાથે મળીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.